ભરૂચ સી ડિવિઝન પોલીસે મળેલ બાતમીના આધારે ચાવજ ગામ નજીકના પંચમુખી હનુમાનજી મંદિર પાસે આવેલ બંધ મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી 9 શખ્સોને 1.29 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા અજય કુમાર મીણા દ્વારા જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પીઆઈ વી.એ. ડોડિયા તથા તેમની ટીમે મળેલ બાતમીના આધારે ચાવજના પંચમુખી હનુમાનજી મંદિર પાસેના બંધ મકાનમાં રેડ કરી હતી. જેમાં પોલીસે સ્થળ પર રેડ કરીને અશોક પ્રજાપતિ, જયંતિ પ્રજાપતિ, રામકરણ ઠાકોર, બહાદુર ખાચર, ફિરોજ રાણા, બળદેવ વસાવા, યોગેશ મિસ્ત્રી, પીઠા દાફડા અને કેયુર મહેતાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ 62,200, દાવ ઉપરના ₹17,300, 9 મોબાઈલ ફોન સહિત કુલ 1,29,500નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.